સેશનમાં સૌપ્રથમ મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવ, આગલી રોલમાં બેઠા તમામ અધિકારીશ્રીઓ, મીડિયાના મિત્રો અને તમામ ઇન્ફ્લુએન્સર્સનું હું સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે ટીસીજીએલ સાથે જિલ્લા વહીવટીતંત્રનું એમઓયુ અંતર્ગત દર વર્ષે આપણે પંચ મહોત્સવ ઉજવીએ છીએ. 3 થી 5 દિવસ આ ઉત્સવનું આપણે ઉજવણી દર વર્ષે ડિસેમ્બરમાં કરતા હોઈએ છીએ. 2025 ડિસેમ્બરમાં 25, 26, 27 અને 28 4 દિવસ આ કાર્યક્રમ ઉજવવાનું અમે નક્કી કર્યું છે, જેથી 25મી રજા અને 28મી પણ રજા, 2 રજાના લાભ મહત્તમ લોકો લઈ શકે. આ જે મહોત્સવ છે એમાં પાર્ટિસિપેટ કરી શકશે, જે પણ અલગ અલગ પ્રકારનું આયોજન છે એમાં ભાગ લઈ શકે. સાથે સાથે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ આ વખતે રુચિ દર્શાવી, કારણ કે આપણી પાસે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, કે એક દિવસનું કાર્યક્રમ ચાંપાનેર હેરિટેજ ફેસ્ટિવલ તરીકે ઉજવવા માટે. તો એટલે આપણું જે પંચ મહોત્સવનું લાસ્ટ જે છે 28th, એ દિવસે પેરેલલી આઈજીએનસીની ટીમ અને બડોદા કચેરી એએસઆઈની ટીમ સાથે જે સંકલન થયું છે, 28મી તારીખે પણ સવારથી સાંજનું જે હેરિટેજ સાઇટ્સ છે એ તમામ સાઇટ્સ ઉપર ડિટેલ આયોજન આઈજીએનસીની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. બે જે કાર્યક્રમ છે એ જુદા નથી. વોટ વી આર પ્લાનિંગ ઇઝ નેક્સ્ટ યર ઓનવર્ડ્સ આજે કલ્ચરલ કાર્યક્રમ છે, હેરિટેજ જે આપણે ચાંપાનેર હેરિટેજ સાઇટ છે એ પંચમહોત્સવની સાથે જ ઉજવવામાં આવે. તો આપણા પાસે નેક્સ્ટ યર ઓનવર્ડ્સ મેઇન 3 પોઈન્ટ્સ ઓફ અટ્રેક્શન થઈ જશે. એક તો આજે આપણે જે સાઇટ ઉપર બેઠા છે, દર વર્ષે જે આપણે કલ્ચરલ ઇવેન્ટ કરતા હોય છે, અને મોસ્ટલી લોકો ઇવનિંગના જે ટાઈમ છે એમાં વધારે રસ ધરાવતા હોય. એક આ પોઈન્ટ. સેકન્ડ બની જશે જે ચાંપાનેર હેરિટેજ સાઇટ છે એએસઆઈની, અને ત્રીજી સાઇટ જે અમે આ વખતેથી શરૂઆત કરી છે, આગામી વર્ષોમાં એને વધુ ડેવલપ કરવાની એક પ્લાનિંગ છે, દેટ ઇઝ વડા તળાવની જે સાઇટ છે. હવે આ 3 સાઇટ્સ ઉપર કયો પ્રકારના કાર્યક્રમો? હેરિટેજની વાત કરીએ તો લાસ્ટ યર ડિમાન્ડ બેસિસ ઉપર હેરિટેજ વોક રાખી હતી. આ વખતે અમે એવરી ડે સવારે 8 વાગ્યાથી હેરિટેજ વોકનું આયોજન કરશું. હેરિટેજ વોકના જે મુખ્ય પોઈન્ટ છે એ સ્ટાર્ટ થશે 1 મિનારથી. 1 મિનારની આમ તો બાજુમાં છે, બટ વોકિંગ રૂટ બાય રોડ અમે જે રાખ્યું છે. સેકન્ડ પોઈન્ટ વિલ બી હેલિકલ સ્ટેપ વેલ. ત્રીજું છે સિટી ગેટ. એના પછી શહેર કી મસ્જિદ, જામા મસ્જિદ, શકરખાન દરગાહ, કબૂતરખાના અને કમાની મસ્જિદ. એટલે આમાંથી 1-2 પોઈન્ટ છે મોસ્ટલી ઘણા લોકો એને જોવે છે, ઇવન સોશિયલ મીડિયા ઉપર, વેબસાઇટ્સ ઉપર. બટ આ બધા જે પોઈન્ટ્સની વાત કરી છે બધા જોવાલાયક છે. ખાસ આ વખતે મોર્નિંગની જે હેરિટેજ વોક છે સવારે 8 વાગ્યાની, એને વધુમાં વધુ પ્રચાર પ્રસાર મળે અને ખરેખર જે અહીં આ વિસ્તારની જે હેરિટેજ છે, જે હિસ્ટ્રી છે, એને લોકો જોઈ શકે, એ આપના માધ્યમથી એનું પ્રચાર પ્રસાર થાય, આ મારી વિનંતી છે. એની સાથે સાથે એક નેચર ટ્રેલ પણ રાખી છે. નેચર ટ્રેલનું પણ પોઈન્ટ વાઇઝ નક્કી થયું છે, એ પણ આપની સાથે શેર કરી દેવામાં આવશે. હવે આ જે પર્ટિક્યુલર સાઇટ છે એમાં શું શું ડેવલપ કર્યું છે? લાસ્ટ યર ટેન્ટ સિટી વોઝ સ્લાઇટલી આ બાજુ હતા. આ વખતે અમે થોડી વધારે જગ્યા લેવા માટે ટેન્ટ સિટીને થોડું આ બાજુ શિફ્ટ કર્યું છે. ડાઇનિંગના જે સ્પોટ છે કદાચ લાસ્ટ યર બેક સાઈડમાં હશે. આ વખતે આપ જોઈ શકો તો થોડું હાઇટ ઉપર એક પ્લેટફોર્મ બનાવીને ડાઇનિંગનું સ્પેસ રાખ્યું છે. જે લોકો ટેન્ટ સિટીમાં આવશે, ખાસ ઇવનિંગના અને મોર્નિંગના જે ટાઈમ છે સનરાઈઝ સનસેટના, એ તળાવનું અને જે પાવાગઢ છે એનો ખૂબ સારો નજારો એને જોઈ શકે, એના માટે આ પોઈન્ટ નક્કી કર્યું છે. હું માનું છું એ સાઇટ જે છે અમે થ્રુ આઉટ ધી યર રાખવાના છે.
એન્ડ વી વિલ સી કે એને પંચમહોત્સવ પછી પણ કઈ રીતે લોકોને ઉપયોગી અને ખાસ આ વિસ્તારમાં જે આજુબાજુના લોકો આવે છે જનરલી વડા તળાવ જોવા માટે એને કઈ રીતે લોકો ઉપયોગી બનાવી શકીએ. બેક સાઈડમાં જે મેઇન ઇવેન્ટની સાઈડ છે એમાં દરરોજ ઇવનિંગમાં કલ્ચરલ પ્રોગ્રામ થવાના છે, એ આપને ખબર જ છે. પાર્થિવ ગોહિલ આર્ટિસ્ટ કલાકારની વાત કરીએ તો સાગરદાન ગઢવી છે, ઓસમાનભાઈ મીર છે અને કિંજલ દવે છે. આ 4 આર્ટિસ્ટ જે છે મુખ્ય ઇવનિંગના જે પરફોર્મન્સ છે 4 આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવશે. બાજુમાં જે અમે એરિયા ડેવલપ કર્યા છે એની અંદર લાઈવ એક્ટિવિટી આ વખતે આઈ થિંક ફર્સ્ટ ટાઈમ હું માનું છું ફર્સ્ટ ટાઈમ લાઈવ એક્ટિવિટી રાખી છે વિચ ઇન્ક્લુડ્સ પોટ્રી, પોર્ટ્રેટ સ્કેચિંગ, તાવડી પેઇન્ટિંગ, પપેટ શોઝ, ટેટુ આર્ટ એન્ડ બ્લોક પ્રિન્ટિંગ. એટલે જે લોકો આવશે આ પ્રકારની લાઈવ એક્ટિવિટીઝમાં પાર્ટ લઈ શકે છે. જે યુઝ્યુઅલી આપ જાઓ કોઈ રિઝોર્ટ વગેરેમાં જાઓ એની અંદર આ પ્રકારની લાઈવ એક્ટિવિટીઝ હોય છે. વી હેવ ટ્રાઈડ કે આ વખતે અમારા મહોત્સવમાં જે લોકો આવે એ પણ આ લાઈવ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરી શકશે. વડા તળાવની ઉપર સ્મોલ અર્થવર્ક કરીને અમુક સ્ટેપ્સ કરીને જે તળાવ છે ત્યાં સુધી સ્ટેપ્સ અમે ક્રિએટ કર્યા છે અને એના 2 હેતુ છે. એક તો એ પોઈન્ટ જે છે બહુ સારું છે, ઇવન ઇવનિંગના ટાઈમમાં હાલ પણ આપ જાઓ તો ખૂબ સારા એનો નજારો જોઈ શકો છો. બટ ઇવનિંગમાં ખાસ ઉપર માતાજીના ટેમ્પલમાં જ્યારે આરતી થાય છે એની સાથે સાથે આ પોઈન્ટ ઉપર પણ આરતી થાય એ આ વખતનું આયોજન છે. અને આગામી સમયમાં આ આરતીને વધુમાં વધુ લોકો એનો લાભ લઈ શકે. આ વખતે અગર એ પ્રમોટ કરીએ તો નેક્સ્ટ યર ઓનવર્ડ્સ ખૂબ સારું એને પ્રતિસાદ મળી શકે છે. ઇવનિંગનો આરતીનો જે ટાઈમ હોય છે આઈ થિંક અરાઉન્ડ 7:15ની આજુબાજુ. એના પહેલાં જ આ જગ્યા ઉપર જે લોકોને આવું છે 15-20 મિનિટ્સ અગાઉ અને પછી મંદિરના જ પૂજારીશ્રી દ્વારા આ પોઈન્ટ ઉપર આરતી કરવામાં આવશે. એક્ઝિબિશન અને જે અલગ અલગ એક્ટિવિટીઝની વાત કરીએ જે પોઈન્ટ છે એને હજી આગળ ચાલીએ તો એમ્યુઝમેન્ટ એરિયા પણ રાખ્યા છે. એમાં ચાઇલ્ડ એન્ડ ફેમિલી ફ્રેન્ડલી અમ્યુઝમેન્ટ રાઇડ્સ પણ અમે રાખ્યા છે. આ વખતે સોશિયલ અવેરનેસ એન્ડ કોમ્યુનિટી અવેરનેસ પણ આ પંચમહોત્સવના માધ્યમથી કરીએ. આ હેતુથી એક મેગા યોગ ઇવેન્ટ, કારણ કે આપણે જાણીએ છીએ યોગ હવે આખો વર્લ્ડ જે છે ને યોગાને સ્વીકાર્યું છે અને મોર્નિંગમાં 25 તારીખે જે દિવસે લોન્ચિંગ છે જામા મસ્જિદ ખાતે સ્કૂલના ચિલ્ડ્રનની હાજરીમાં મેગા યોગ ઇવેન્ટ ત્યાં નક્કી કરવામાં આવ્યું છે. સ્વચ્છતાના સંદેશ પણ લોકો સુધી પહોંચે, કારણ કે આપણી આ વિસ્તારમાં ઘણા પ્રવાસીઓ પણ આવે છે. ક્લીન પાવરગઢ ડ્રાઈવ રાખી છે 27મી તારીખે. 28ના જે કાર્યક્રમ છે એ પેરેલલ ચાલશે. અહીં જે કલ્ચરલ ઇવેન્ટ ચાલવાના છે એની સાથે સાથે પેરેલલ ઇવેન્ટ આઈજીએનસીની ટીમ જે એને દ્વારા જે નક્કી કર્યું છે એ ઇવેન્ટ પણ પેરેલલ ચાલશે. લોકો જે છે મોસ્ટલી આઈ એમ રિપીટિંગ ઇન અ સેન્સ જે કલ્ચરલ ઇવેન્ટ ઇવનિંગમાં જે કાર્યક્રમ થાય છે ફક્ત એને આકર્ષણ માનીને આવે છે, પણ આ વખતે જે અલગ અલગ પ્રકારના અલગ આયોજન પણ કર્યા છે એ પણ આપના માધ્યમથી વધુમાં વધુ લોકો સાથે જાય. ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી વી વિલ ઓલ્સો બી અપલોડિંગ અમારા પંચ મહોત્સવના જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એના ઉપર પણ એ વિગત અમે અપલોડ કરવાના છે. એને પણ અગર આપ શેર કરો એમાંથી વિઝ્યુઅલ્સ કે જે પણ ફોટોગ્રાફ છે પિક કરીને એને પણ શેર કરતો હું માનું બધા જ જે પ્રકારના કાર્યક્રમ છે એની અંદર મેક્સિમમ લોકો પાર્ટિસિપેટ કરી શકશે. સો આ પ્રકારનું આયોજન આ વખતનું છે. અગેન આપ સૌને આ ઇવેન્ટમાં હું આવકારું છું. આઈ એમ ટોલ્ડ કે એના પછી ડિનરનો પણ કાર્યક્રમ છે. સો ખાસ તો આ એજન્સી જે નક્કી થઈ છે અને અહીંના પ્રાંત અધિકારી શ્રી સુસ્મિતા, શી હેઝ ડન અ વન્ડરફુલ જોબ. ખૂબ સારી રીતે પ્લાનિંગ કરી છે અને આ 25થી 28નું કાર્યક્રમ હજી વધુ સક્સેસફુલ બને, મેક્સિમમ લોકો એમાં પાર્ટિસિપેટ કરે એવી અભ્યર્થના સાથે હું મારી વાત પૂર્ણ કરું છું. આપ સૌનું અહીં આવ્યા બદલ ફરીથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મને